ચેપ્ટર નંબર 14 સંભાવના એના MCQ નું સોલ્યુશન. હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 14 સંભાવના એના MCQ નું સોલ્યુશન. બોર્ડ એક્ઝામની અંદર આ ચેપ્ટરમાંથી 3 MCQ આવવાના છે. આજના લેક્ચરની અંદર આપણે ટોટલ 32 MCQ નું સોલ્યુશન કરીશું. જો તમે આજનો વિડિયો અંત સુધી ધ્યાનપૂર્વક જોયો અને 32 MCQ ને સોલ્વ કરવાનો ટ્રાય કર્યો અમારી સાથે તો હું તમને ગેરંટીથી કહીશ કે તમારા બોર્ડ એક્ઝામની અંદર 3 માર્ક્સ પાક્કા થઈ જશે. એ સિવાય આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રના પણ 3 માર્ક્સ પાકા કરી દીધા. એના પહેલા સમાંતર શ્રેણીના પણ 2 માર્ક્સ પાકા કરી દીધા અને આજે બીજા 3 માર્ક્સનો વારો. મતલબ ટોટલ આજનું લેક્ચર પૂરું થશે એટલે આપણા 8 માર્ક્સ પાકા થઈ જશે અને એવી રીતના ધીરે ધીરે કરીને તમારા હું 80 માર્ક્સ પાકા કરાવી દઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, બાજુમાં ઘંટડી દેખાતી હશે એના પણ દબાવી દેજો અને જેટલા પણ નવા વિડીયો આવતા રહે બોર્ડ એક્ઝામ 2025 માટેના એ દરેકે દરેક વિડીયોને જોતા રહેજો. હું તમને ગેરંટીથી કહું છું કે બોર્ડ એક્ઝામની અંદર ગણિત વિષયમાં તમે સૌથી સારામાં સારા માર્ક્સ એકદમ સરળ રીતે લાવી શકશો. સારામાં સારા એટલે કેટલા માર્ક્સ? 80 થી 80 પૂરા લાવી શકશો. ઓકે, તો દરેકે દરેક જેટલા પણ નવા વિડીયો આવે એના જોતા જજો. આજના લેક્ચરની અંદર આપણો ટોપિક શું? સંભાવનાના MCQ નું સોલ્યુશન. 32 MCQ ને સોલ્વ કરીશું. 32 અલગ અલગ પ્રકારના MCQ ને આપણે લીધેલા છે. જેમ જેમ આગળ જતા જઈશું MCQ થોડાક ભારા થતા જશે. તમે જાતે પણ એને સોલ્વ કરવાનો ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે તમે કેટલા MCQ ને સોલ્વ કરી શક્યા, કેટલા તમારા સાચા પડ્યા. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ પહેલો MCQ. પહેલા નંબરની અંદર આપણને શું કીધું છે કે 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. ખરું કે ખોટું એવું આપણને પૂછ્યું છે. અને હંમેશા એક વાત તો તમે જોતા હશો કે આપણે નીચે ઓપ્શન લખતા નથી અને ઓપ્શનનું મહત્વ જ હોતું નથી. વગર ઓપ્શને સોલ્વ કરવાની જેટલી મજા આવે એટલી ઓપ્શન સાથે મજા ના આવે. નીચે 4 ઓપ્શન લખેલા હોય એની અંદરથી જો આપણે જવાબ ના આવે તો ગમે તે એક ટીક કરી દઈએ છીએ. પણ આની અંદર આપણે શું કરીએ? દરેકે દરેક MCQ ને સોલ્વ કરીએ અને એનો જવાબ લાવીએ. તમને એક્ઝામમાં 4 MCQ આપેલા હશે, નીચે 4 ઓપ્શન આપેલા હશે, આપણે જે જવાબ આવે એ ટીક કરી દેવાનો. ઓકે, અહીંયા આગળ MCQ ના આપણે ઓપ્શન લખ્યા નથી. નંબર પહેલો જોઈએ. આપણને કીધું છે કે 2020ની સાલમાં 53 સોમવાર આવે એની સંભાવના 3/7 છે. સાચું કે ખોટું? હવે એની માટે આપણે શું કરવું પડે? ચેક કરવું પડે કે 2020ની સાલમાં 53 સોમવાર આવે કે ના આવે. તો જ્યારે પણ આવો દાખલો આવે કેલેન્ડર વાળો કે 2020ની સાલમાં આટલા, એ સિવાય કે માર્ચ મહિનાની અંદર 5 સોમવાર આવે કે 5 મંગળવાર આવે એની સંભાવના, તો એના માટે એક જ નિયમ કરવાનો. 2020ની સાલ હતી તો તમે એટલું કહો કે 2020ની સાલ લીપ વર્ષ હતું કે નહોતું? તો હતું. હવે લીપ વર્ષ હતું કે નહીં એ કેવી રીતના ખબર પડે? તો 2020 ગમે તે સંખ્યા જે આપણને આપી હોય જે સાલ, જો એના આપણે 4 વડે ભાગી શકાય તો એ વર્ષ લીપ વર્ષ કહેવાય. આપણે 2020 ના 4 વડે ભાગી શકાય તો 2020 જે રહ્યું એ લીપ વર્ષ કહેવાય. 2021 ના આપણે 4 વડે ભાગી શકાય નહીં તો 2021 એ લીપ વર્ષ નહોતું. દર 4 વર્ષે એક વખત લીપ વર્ષ આવે. હમણાં જે 2024 ગયું એ લીપ વર્ષ હતું કારણ કે આપણે એને 4 વડે ભાગી શકતા હતા. ઓકે, તો 2020 જે રહ્યું એના આપણે 4 વડે ભાગી શકાય, મતલબ એ લીપ વર્ષ કહેવાય. અને લીપ વર્ષ હતું મતલબ એની અંદર 366 દિવસ હોય. જેટલા દિવસ હોય એને 7 વડે ભાગી દેવાના. તો કરીએ આપણે ભાગ્યા 7. મહિનામાં દાખલો આવે કે વર્ષમાં આવે, જેટલા ટોટલ દિવસો થતા હોય, માર્ચ મહિનો કહે તો 31 દિવસ આવે, એને 7 વડે ભાગવાના. ફેબ્રુઆરી મહિનો કહે તો 28 દિવસ આવતા હોય તો 28 ને 7 વડે ભાગવાના. જે પણ દિવસો આપણને આપ્યા હોય એને 7 વડે સૌ પ્રથમ ભાગવાના. કેટલા થશે? 7 ચોક 28 ને 7 પંચા 35. કેટલા બચશે? અહીંયા આગળ 1 અને 6 7 દૂ થશે અહીંયા આગળ 14. નીચે શેષ કેટલી વધી? 2. જેટલી શેષ વધે એ આપણો ઉપરનો જવાબ અને નીચે હંમેશા 7 આવે. કેવી રીતના 7 આવે? કારણ કે આપણને શું પૂછ્યું છે? 53 સોમવાર આવે એની સંભાવના. હવે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુ, શુક્ર, શનિ, રવિ, ટોટલ આપણી પાસે 7 વાર હોય એટલે નીચે વાર વાળા દાખલામાં તો હંમેશા 7 જ આવે અને જેટલી શેષ વધે એ આપણી ઘટના એ માટેના શક્ય પરિણામો. મતલબ એની સંભાવના કેટલી આવી જોઈએ? 2/7 આવી જોઈએ. અહીંયા આપણને 3/7 આપી, મતલબ આપેલું વિધાન કેવું? ખોટું. હજી પણ આવા ઘણા બધા દાખલાને આપણે સોલ્વ કરીશું. જેમ જેમ આગળ વધીશું આવા ઘણા બધા દાખલા આવતા રહેશે. ઓકે, નંબર જોઈએ બીજો. સૂર્ય ઉત્તરમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી? સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વ દિશામાં, મતલબ ઉત્તરમાં ઉગે નહીં. મતલબ કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાની સંભાવના 0, જેને આપણે 0 પણ લખી શકાય. નંબર 3 જોઈએ. સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના ખાલી જગ્યા થાય. સમતોલ પાસો તો દરેકે જોયો જ હશે. અમદાવાદની અંદર તો કોડિયો આવે. લૂડો રમ્યા હશે એની અંદર શું આવે? પાસો આવે. પાસાની અંદર ટોટલ કેટલી સંખ્યા હોય? 6. તો નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 6 અને તેના ઉપર અંક 4 આવે. હવે પાસા ઉપર કયા કયા અંક હોય? તો 1 2 3 4 5 6. એની અંદરથી 4 કેટલી વખત આવી શકે? એક જ વખત આવી શકે. તો ઘટના એ માટેના શક્ય પરિણામો 1 અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 6 એટલે 1/6 આપણને શું મળે? આનો જવાબ મળે. શું જવાબ આવશે? 1/6. ઓકે, નંબર જોઈએ 4. ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે તો કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 અને અશક્ય ઘટનાની સંભાવના 0 મતલબ 0. કોઈ પણ ઘટના એ માટે
પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર, મતલબ ઘટના એ ની સંભાવના પ્લસ ઘટના એ નહીં ની સંભાવના, એનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. એવી રીતના આપણે પી ઓફ એ નું યાદ રાખીને ગયા હોઈએ. આપણને થોડું ઘટના ઈ માટે પૂછી લે, ઉલટું પૂછી લે તો પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર, મતલબ ઘટના ઈ ની સંભાવના પ્લસ ઈ નહીં ની સંભાવના, એનો પણ સરવાળો કેટલો થાય? 1 જ થાય. ઘટના પી ઓફ ઝેડ આપ પ્લસ પી ઓફ ઝેડ બાર આપ તો પણ એનો સરવાળો કેટલો થાય? 1 જ થાય. કમ્પ્લીટ. નંબર 6 જોઈએ. 50 ગુણની પરીક્ષામાં જ્યોતને 35 ગુણ મળે એની સંભાવના શોધો. એક નિયમ યાદ રાખી દેજો, જેટલા ગુણની પરીક્ષા હોય એના કરતા એક એડ કરીને એ આપણે શું મળે તો કે નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા. 50 ગુણની પરીક્ષા હતી તો 50 માં એક એડ કરીએ એટલે 51. તો 51 શું આવશે? નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા. કેવી રીતના એ પણ આપણે સમજીએ. 50 ગુણની પરીક્ષા હતી તો તમને 1 થી 50 માંથી કોઈ માર્ક્સ આવી શકે, પણ કોઈકને 0 પણ આવી શકે. તો 1 થી 50 સુધીની સંખ્યા ગણો કેટલી થશે તો કે 50 અને 0 પણ એની અંદર આવી જાય તો 50 ના 1 51. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? 51. જો 20 ગુણનું પેપર હોય તો કુલ શક્ય પરિણામોની સંખ્યા 21. 50 ગુણનું પેપર હોય તો કુલ શક્ય પરિણામોની સંખ્યા 51. 80 ગુણનું પેપર હોય તો કુલ શક્ય પરિણામોની સંખ્યા 81 જે નીચે આવશે. 100 ગુણનું પેપર હોય તો કુલ શક્ય પરિણામોની સંખ્યા 101 જે નીચે લખી આપણે એ. ઓકે, ખાલી એટલું યાદ રાખજો. અહીંયા આગળ આપણને શું કીધું? 50 ગુણની પરીક્ષામાં જ્યોતિને 35 ગુણ મળે એની સંભાવના. હવે 1 થી 50 માર્ક્સ આવે, 0 પણ આવી જાય એની અંદર તો 0 1 2 3 4 તમે 50 સુધી ગણો અને એની અંદર જો કે 35 કેટલી વખત આવે તો કે એક જ વખત આવે, મતલબ 1/51 શું મળી આપણને? એની સંભાવના. 50 ગુણની પરીક્ષામાં 35 ગુણ મળે, 35 તો એક જ વખત આવે અને નીચે કુલ શક્ય પરિણામો કેટલા તો કે 51. કયા? તો કે 50 ગુણની પરીક્ષામાં 0 થી 50 માં ગમે તેટલા અંક એને મળી શકે અને 0 થી 50 સુધી ટોટલ 51 સંખ્યાઓ મળે અને 35 એક જ વખત આવે તો 1/51 એની સંભાવના મળી ગઈ. માર્ચ મહિનામાં 5 રવિવાર આવે એની સંભાવના ખાલી જગ્યા. પહેલો દાખલો જેમ ગણાવ્યો એવો ને એવો સેમ ટુ સેમ આની પ્રેક્ટિસ કરીએ. માર્ચ મહિનામાં 5 રવિવાર. માર્ચ મહિનામાં પહેલા તો દિવસ કેટલા આવે તો કે 31. હવે 31 એને હંમેશા ભાગવાના કોના વડે તો કે 7 વડે, કારણ કે રવિવારથી લઈને સોમવાર સુધી, રવિવારથી લઈને શનિવાર સુધી જેમ આપણે ગણીશું એટલે ટોટલ દિવસો કેટલા થશે તો કે 7. હવે ગણીએ 7 ચોક 28. કેટલા વધશે નીચે? 3. તો ઉપર 3 અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 7. તો 3/7 એ શું આવે તો કે માર્ચ મહિનામાં 5 રવિવાર મળવાની સંભાવના કેટલી? 3/7. હવે કેવી રીતના આવે એ પણ એક વાત સમજાવું કે 3/7 એ સંભાવના તો આપણે જવાબ આવ્યો, પણ કેવી રીતના આવે? કારણ કે જોઈ લો 3 આવ્યો ઉપર, એ 3 શું આવ્યો? મતલબ કોઈ પણ 3 વાર એ આખા મહિનાની અંદર કેટલી વખત? 5 વખત આવી શકે. તમને એક વાત તો ખબર હશે કે જે રવિવારથી લઈને શનિવાર સુધીના વાર હોય એ દરેક વાર 4 વાર તો આવે જ છે. મતલબ સોમવાર પણ 4 વાર આવશે, મંગળવાર પણ 4 વાર આવશે, બુધવાર દરેક વાર 4 વાર તો આવશે જ. પણ અમુક એવા મહિના હશે કે જેની અંદર 5મી વખત પણ શું આવશે? કોઈ વાર આવશે. જેમ કે રવિવાર જે રહ્યો એ 5મા મહિનાની અંદર, રવિવાર જે રહ્યો એ 3જા મહિનાની અંદર કેટલી વાર આવી શકે? 5 વાર આવી શકે. સોમવાર પણ 5 વાર આવી શકે. તો એવા કેટલા વાર રહ્યા કે જે માર્ચ મહિનાની અંદર 5 વાર આવે તો કે 3 વાર એવા હશે કે જે માર્ચ મહિનામાં 5 વાર આવે. હવે એ 3 વાર કયા હોઈ શકે? આવી રીતના યાદ રાખો કે રવિ સોમ મંગળ, તો એની અંદર રવિવાર આવી ગયો અને સળંગ 3 કોઈ પણ જે સળંગ વાર રહ્યા એ 3 વખત આવી શકે. એવું ના હોય કે રવિવાર 5 વખત આવ્યો, બુધવાર 5 વખત આવ્યો અને શુક્રવાર 5 વખત આવ્યો, એવું ના હોય. તમને જવાબ ખબર પડી ગઈ હોય તો કોઈ વાંધો નહીં. એની આગળ સમજવું હોય તો સમજો કેવી રીતના. રવિ સોમ મંગળ એની અંદર એક વખત રવિવાર આવ્યો, પછી શનિ રવિ અને સોમ એની અંદર પણ એક વખત રવિવાર આવ્યો અને શુક્ર શનિ રવિ, શુક્ર શનિ અને રવિ એની અંદર પણ એક વખત રવિવાર આવ્યો. મતલબ રવિવાર કેટલી વખત આવ્યા? સળંગ 3 વખત. તો જે 3 વાર એવા હશે કે જે 5 વખત આવે, બાકીના 4 વાર જે રહ્યા એ 4 જ વખત આવશે. ઓકે, તો અહીંયા રવિવાર જે રહ્યો એ 3 એવી પરિણામો છે કે જેની અંદર રવિવાર 5 વખત આવી શકે. આ પહેલું પરિણામ, બીજું પરિણામ, ત્રીજું પરિણામ. મતલબ ઉપર 3 શક્ય પરિણામોની સંખ્યા ઘટના એ માટેના અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 7. જવાબ કેવી રીતના લાવો એ તમને કમ્પ્લીટ શીખવાડી દો. જેટલા દિવસો હોય એને 7 વડે ભાગવાના, જે શેષ મળે એ ઉપર, નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા હંમેશા વારમાં કેટલી હોય? 7 જ હોય. ઓકે, તો 3/7. નંબર જોઈએ 8. કોઈ પણ ઘટના એ માટે P of A બરાબર P of A બાર થાય તે શક્ય છે? હા, શક્ય છે. લખી દેવાનું. હા, આપેલ વિધાન શક્ય છે. કેવી રીતના? આપણને એમ કીધું હોય કે કોઈ ઘટના A ની સંભાવના P of A બરાબર 0.5
તો પી ઓફ એ બારની કિંમત શોધો. તો પી ઓફ એ બારની કિંમત શોધવા માટે પી ઓફ એ બાર બરાબર 1 માઇનસ પી ઓફ એ. તો 1 માઇનસ પી ઓફ એ કેટલા મળે? તો કે પી ઓફ એની કિંમત 0.5, બંનેની બાદ બાકી કરીશું એટલે આપણને 0.5 જ મળશે. મતલબ બંનેની કિંમત કેવી મળી? સરખી મળી. ઓકે, પી ઓફ એ પણ 0.5, પી ઓફ એ બાર પણ 0.5, મતલબ બંનેની કિંમત જો ઘટના એની સંભાવના 0.5 હોય તો આની પણ 0.5 મળી શકે એવું શક્ય છે. આપણે નેક્સ્ટ જોઈએ. જો પી ઓફ એ બરાબર 3/4 હોય તો પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા. આના માટે આપણી પાસે સૂત્ર છે કે ઘટના એની સંભાવના પી ઓફ એ પ્લસ એ નહીંની સંભાવના બરાબર 1. આપણને કોની સંભાવના આપી છે? ઘટના એની સંભાવના 3/4. તો ઘટના એની સંભાવના જેની નીચે આપણે મૂકીએ 3/4 પ્લસ પી ઓફ એ બાર એની કિંમત આપણે શોધવાની છે બરાબર 1. તો જે કિંમત શોધવાની એને કરતા બનાવીએ બરાબર શું મળશે? 1 માઇનસ આ 3/4 જે પ્લસ હતા આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે બરાબર. નીચે 4 ના શું લઈએ? લસા. તો 4 એ 1 જોડે ગુણાશે તો 4 એકા થશે 4 માઇનસ 3. તો 4 માંથી 3 જાય એટલે 1/4. આપણને પી ઓફ એ બાર કિલો મળી ગયો 1/4. તો આનો જવાબ આવી ગયો 1/4. અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય 0 થાય, 0 થાય. બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. ખરું કે ખોટું? તો ખરું. નંબર જોઈએ 12. આ 12મા નંબરનો દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર ખાસ સમજો શું કહેવા માંગે છે. 3 સિક્કાને એક વખત ઉછાળવામાં આવે મળતા પરિણામોની સંખ્યા કેટલી થાય? આપણે 3 સિક્કાને ઉછાળે, પહેલો સિક્કો, બીજો સિક્કો, ત્રીજો સિક્કો. આ ત્રણેય સિક્કાને ઉછાળીશું તો આપણને કેટલા ટોટલ પરિણામો મળી શકે? તો એના માટેનું એક સૂત્ર યાદ રાખજો, 2ની n ઘાત. 2 સિક્કાને 2 વખત ઉછાળો મતલબ 2ની 2 ઘાત. પછી 3 સિક્કાને ઉછાળો તો 2ની 3 ઘાત. અહીંયા આગળ 2 આપણને પૂછ્યું છે કે 3 સિક્કાને એક સાથે ઉછાળતા મળતા પરિણામો અને 1 સિક્કાને 3 વખત ઉછાળતા મળતા પરિણામો. મતલબ 3 વખત ઉછાળ્યો અથવા તો 3 સિક્કાને ઉછાળ્યો તો 2ની 3 ઘાત. 2ની 3 ઘાત થાય 8 અને જવાબ આવશે 8. હજી પણ એક વખત સમજી લો. તમે 1 સિક્કાને 3 વખત ઉછાળો કે 3 સિક્કાને 1 વખત ઉછાળો, મૂળ 2ની કેટલી ઘાત આવશે? 3 ઘાત આવશે. પછી તમે 2 સિક્કાને 1 વખત ઉછાળો કે 1 સિક્કાને 2 વખત ઉછાળો, ઓકે, તો 2ની કેટલી ઘાત આવશે? 2 ઘાત આવશે. સમજી ગયા? તમે 4 સિક્કા લીધા, 4 સિક્કાને એક વખત જ ઉછાળ્યો તો તમને ટોટલ કેટલા પરિણામો મળશે? 2ની 4 ઘાત મતલબ 16 પરિણામો મળે. હવે 2ની અહીંયા 3 ઘાત લીધી તો 8 જવાબ મળ્યો. એ કયા પરિણામો મળે? તો કે કાં તો ત્રણેયમાં હેડ આવી શકે, કાં તો ત્રણેયમાં ટેલ આવી શકે, કાં તો આમાં હેડ અને આમાં ટેલ આવી શકે, આમાં હેડ અને આમાં ટેલ આવી શકે. આવી રીતના ટોટલ આપણને 8 પરિણામો મળે. આપણને અહીંયા પરિણામોની સંખ્યા પૂછી હતી તો ટોટલ 8 પરિણામો મળે. અને જે પરિણામોની સંખ્યા શોધવા માટેનું આપણી પાસે સિમ્પલ સૂત્ર કે 2ની n ઘાત. 3 સિક્કાને ઉછાળીએ તો પણ 2ની 3 ઘાત કે 1 સિક્કાને 3 વખત ઉછાળીએ તો પણ 2ની 3 ઘાત. હજી પણ એક વખત સમજી લો. 8 સિક્કાને તમે એક સાથે ઉછાળો કે 1 સિક્કાને 8 વખત ઉછાળો, 2ની કેટલી ઘાત આવે? 8 ઘાત આવે. ઓકે, તો સૂત્ર બંને માટે વપરાશે. 1 સિક્કાને 3 વાર ઉછાળો કે 3 સિક્કાને 1 વાર ઉછાળો, 2ની 3 ઘાત. ઓકે, આપણને જવાબ મળી જશે 8. તો આનો પણ જવાબ 8 આવશે અને આનો પણ જવાબ 8 આવશે. ઓકે, 12 MCQ કમ્પ્લીટ થઈ ગયા. નંબર જોઈએ 13મો. 13માની અંદર ખાસ ધ્યાનથી સમજો શું કહેવા માંગે છે. આપણને એક શબ્દ આપ્યો છે ડિક્શનરી. શબ્દમાંથી યાદચ્છિક રીતે એક અક્ષર પસંદ કરીએ અને તે સ્વર હોવાની સંભાવના કેટલી? તો સૌપ્રથમ નીચે તો શું આવશે? કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો જોઈએ આની અંદર ટોટલ કેટલા શબ્દો આપેલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. આખા શબ્દમાં આપણને 10 અક્ષર આપેલા છે. તો નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 10. હવે ઘટના એ શું કહે છે કે એક યાદચ્છિક રીતે પસંદ કરીએ અને પસંદ કરેલો જે અક્ષર એ સ્વર હોય તો ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા? ઘટના એ કઈ? પસંદ કરેલો અક્ષર સ્વર હોય. હવે આની અંદર ટોટલ સ્વર કેટલા ગણી કાઢીએ. અહીંયા એક વખત આઈ આવ્યો, બીજી વખત આઈ આવ્યો, ત્રીજી વખત ઓ આવ્યો, ચોથી વખત એ આવ્યો. મતલબ એવા 4 આપણને સ્વર આપેલા છે. એવું નહીં ગણવાનું કે આઈ 2 વખત આપેલું છે તો 3 જ સ્વર. ના, જેટલી વખત સ્વર આપેલા હોય એ ઘટના એની સંભાવના. ટોટલ 4 સ્વર આપેલા છે. એ ઈ આઈ ઓ યુ એ આપણી પાસે 5 સ્વર, એમાંથી 4 વખત અહીંયા આપેલા છે. તો ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા? તો કે 4. 4/10 મતલબ 2/5. તો આપણો જવાબ કેટલો આવશે? 2/5. એક્ઝામની અંદર 4/10 લખો તો પણ ચાલે. ઓકે, તો આ કમ્પ્લીટ થઈ ગયું. એવો ને એવો 14મો દાખલો આપેલો છે. વિડીયોને પોઝ કરો અને જાતે ટ્રાય કરો. શું કીધું છે? મેથેમેટિક્સ શબ્દમાંથી યાદચ્છિક રીતે એક અક્ષર પસંદ કરતા તે સ્વર હોય તેની સંભાવના કેટલી? તો પહેલા તો મેથેમેટિક્સની અંદર આખા શબ્દમાં કેટલા અક્ષર છે એ ગણી કાઢીએ. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. મતલબ નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 11 અને ઉપર ઘટના એ માટેના શક્ય પરિણામો. તો પહેલા તો ઘટના એ શું? તો કે મેથેમેટિક્સ શબ્દની અંદર કેટલા સ્વર આવેલા હોય એ આપણે ગણવા પડે. તો કેટલા સ્વર આવેલા છે? અહીંયા તો 1, પછી આ 2,
3 અને 4 એમાં પણ 4 જ સ્વર આવેલા છે તો ઘટના એ માટેના શક્ય પરિણામો 4 કારણ કે આપણે કોઈ એક સ્વર આવે તો એ આ 4 માંથી જ એક આવશે તો ઘટના એ ના પરિણામો કેટલા થયા 4 અને 4 માંથી કોઈ એક આવી શકે તો 4/11 આપણને શું મળી ગયું એ ઘટનાની સંભાવના નંબર 15 જોઈએ એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા પસંદ કરતા તે સંખ્યા 3 નો ગુણિત હોવાની સંભાવના 1/9 છે ખરું કે ખોટું હવે આની અંદર જે લોકોને શોધતા ના આવડે એ તો ડાયરેક્ટ લખી દે કે કાં તો ખરું કાં તો ખોટું પણ એવું પૂછ્યું હોય કે એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ એક સંખ્યા પસંદ કરતા 3 નો ગુણિત હોવાની સંભાવના ખાલી જગ્યા છે અને એમસીક્યુ ની અંદર ના પૂછ્યો એક વાક્યમાં પૂછ્યું હોય તો આપણે એનો જવાબ લખવો પડે મતલબ પહેલા તેને રફમાં શું કરવો પડે આપણે ગણવો પડે તો આપણે આખા દાખલાને ગણીએ અને સમજીએ કે કેવી રીતના શોધવાનું બહુ જ નાનો દાખલો છે શું કીધું એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ સ્ટાર્ટ ક્યાંથી થશે તો કે 1 થી સ્ટાર્ટ થશે અને એક અંકની પ્રાકૃતિક સંખ્યા એક અંકની સંખ્યાઓ પૂરી ક્યાં થાય તો કે 9 સુધી મતલબ 1 થી 9 ટોટલ કેટલી સંખ્યાઓ આવી 9 મતલબ કુલ શક્ય પરિણામોની સંખ્યા 9 જે નીચે આવી જશે હવે ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા તો પહેલા તો જોઈએ ઘટના એ કહીએ તો કે પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ એક સંખ્યા પસંદ કરતા તે સંખ્યા 3 નો ગુણિત હોય ઘટના એ કઈ પસંદ કરેલી સંખ્યા એ 3 નો ગુણિત હોય તો આપણી પાસે 1 થી 9 સંખ્યા છે એની અંદર ટોટલ 3 ના ગુણિત કેટલા એક તો 3 પછી 3 દુ 6 3 તરી 9 3 જ સંખ્યા કારણ કે 3 ચોક તો 12 થઈ જાય અને 12 એ એક અંકની સંખ્યા નથી તો ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા તો કે 3/9 મતલબ 1/3 આપણને છેદ ઉડાય એટલે એનો જવાબ મળી જાય ફરી એક વખત સમજો શું કીધું પ્રાકૃતિક સંખ્યા એક અંકની એક સંખ્યા પસંદ કરતા એમાંથી એ 3 નો ગુણિત હોવાની સંભાવના કેટલી તો નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 9 શા માટે કારણ કે 1 થી 9 સુધીની પ્રાકૃતિક સંખ્યા 1 થી સ્ટાર્ટ થાય અને એક અંકની કીધી છે તો એક અંકની છેલ્લી પ્રાકૃતિક સંખ્યા કઈ આવે 9 તો 1 થી 9 સંખ્યા ટોટલ કુલ શક્ય પરિણામોની સંખ્યા 1 થી 9 માં કેટલી થાય 9 0 એક અંકની ભલે રહી પણ એ પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 નો સમાવેશ થતો નથી ઓકે અને ઘટના એ શું કહે છે કે એ જે સંખ્યા રહી એ 3 નો ગુણિત હોય હવે 1 થી 9 માં 3 ના ગુણિત કેટલા તો કે 3 જ એક 3 3 દુ 6 અને 3 તરી 9 આ 3 જ ગુણિત તો ઉપર શું આવે 3 આ બંનેના છેદ ઉડાડીએ તો નીચે 3 વધે તો 1/3 આપણને શું મળે એનો જવાબ આપણને શું કીધું તેની સંભાવના 1/9 છે ના સંભાવના 1/3 આવે મતલબ આપેલો જવાબ ખોટો તો એનો જવાબ શું મળશે ખોટું ઓકે જો આપણને શું આપ્યું છે p of e બરાબર 0.63 તો p of e 12 નું મૂલ્ય શોધો તો આપણને ખબર છે કે p of e ઘટના e ની સંભાવના પ્લસ e નહીં ની સંભાવના એનો સરવાળો 1 આપણને ઘટના e ની સંભાવના 0.63 આપી છે તો 0.63 પ્લસ e નહીં ની સંભાવના શોધવાની બરાબર 1 તો e નહીં ની સંભાવના બરાબર 1 આને જમણી બાજુ લઈ જઈએ તો -0.63 બાદ બાકી ના આવડતી હોય તો શીખી લેજો 1 માંથી 0.63 ને બાદ કરવાનો તો શું કરીશું પોઈન્ટ ની ઉપર પોઈન્ટ અને કશું ના આપેલું હોય તો પાછળ 0 મૂકી દઈશું અહીંયા 0 ની ઉપર 10 આની ઉપર 9 આની ઉપર 0 10 માંથી 3 જાય તો 7 9 માંથી 6 જાય તો 3 અને 0 માંથી 0 જાય એટલે 0 અને પોઈન્ટ ની નીચે પોઈન્ટ 0.37 આ શું મળી ગયો ઘટના e નહીં ની સંભાવના તો e નહીં ની સંભાવના બરાબર 0.37 જો તમને MCQ ની અંદર પૂછે તો તમારે માત્ર ને માત્ર 0.37 જ એવું લખી દેવાનું કાં તો નીચે 4 ઓપ્શન આપેલા હોય એમાંથી લખી દેવાનું કે ઓપ્શન A 0.37 ઓકે એવી રીતના MCQ ની અંદર પૂછે તો એવી રીતના એક વાક્યમાં પૂછે તો 0.37 આખી ગણતરી કરવાની જરૂર રહેતી નથી શું કીધું હવે નીચે 17મા નંબરમાં પાસાને એકવાર ફેંકવામાં આવે તો વિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના શોધો હવે પાસો ફેંક્યો પાસાની અંદર ટોટલ સંખ્યાઓ કેટલી હોય 1 2 3 4 5 6 6 ટોટલ 6 સંખ્યાઓ હોય તો નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા તો પહેલા આંખ બંધ કરીને લખી દેવાની 6 અને ઘટના એ માટે શું કીધું છે કે ફેંકવામાં આવો તો વિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના શોધો હવે ઘટના એ કે વિભાજ્ય સંખ્યા મળે હવે 1 થી 6 માંથી વિભાજ્ય સંખ્યા કઈ અને અવિભાજ્ય સંખ્યા કઈ એ સમજી લેજો સૌપ્રથમ એક તો વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી બે એવી સંખ્યા કે જેને બીજી કોઈ સંખ્યા વડે ના ભાગી શકાય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય બે ને આપણે બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં મતલબ બે એ અવિભાજ્ય સંખ્યા કહેવાય 15 ને આપણે 3 વડે પણ ભાગી શકીએ અને 5 વડે પણ ભાગી શકીએ તો 15 એ વિભાજ્ય સંખ્યા કહેવાય ઓકે હાલ માત્ર ને માત્ર આ 6 સંખ્યાની વાત ચાલે છે આપણને વિભાજ્ય સંખ્યા કીધી તો વિભાજ્ય સંખ્યા હવે કઈ એક તો વિભાજ્ય પણ નહીં અવિભાજ્ય પણ નહીં 4 ના આપણે ભાગી શકાય 2 વડે પછી 6 ના પણ આપણે 2 અને 3 વડે ભાગી શકાય બાકી આ 3 સંખ્યાને ભાગી શકાય નહીં તો ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા 1 4 અને 1 6 આ બે વિભાજ્ય સંખ્યા છે
તો એ બેમાંથી કોઈ એક સંખ્યા આપણને મળી શકે. છેદ ઉડાડીશું તો નીચે 1/3 મળશે આપણને. તો આનો જવાબ કેટલો મળી ગયો? તો કે 1/3 વિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના. હવે એવું ને એવું નંબર 18 માં શું કીધું? તો કીધું છે કે પાસાને ફેંકવામાં આવવાના અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના. નીચે તો શું આવશે? કુલ શક્ય પરિણામોની સંખ્યા 6 અને 1 થી 6 ની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો 1 તો આવશે જ નહીં. એક તો 2 અવિભાજ્ય સંખ્યા છે, 3 પણ અવિભાજ્ય સંખ્યા, 4 વિભાજ્ય અને 5 અવિભાજ્ય સંખ્યા અને 6 તો વિભાજ્ય. તો ટોટલ 1, 2 અને 3 એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય છે. હવે પાસાનો ફેંક્યો તો આ 3 માંથી જ કોઈ એક સંખ્યા હશે. તો ઉપર ઘટના એ માટેના શક્ય પરિણામો 3. છેદ ઉડાડી એટલે આપણને શું મળી જાય? 1/2. ઓકે, તો 1/2 આપણને આનો જવાબ મળી ગયો. આપણને 19મા નંબરમાં કીધું છે કે જો P ઓફ E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના 0.95 છે. ખરું કે ખોટું? ચેક કરી જોઈએ. દેખાવ પછી તો બરોબર લાગે છે કે 0.95 0.05 સરવાળો કરીશું એટલે આપણને ટોટલ 1 મળી જવો જોઈએ. તો શું કહેવાય? P ઓફ E પ્લસ P ઓફ E બાર બંનેનો સરવાળો કરીએ તો આપણને 1 મળવો જોઈએ. તો P ઓફ E ની કિંમત આપણને આપી છે 0.05 પ્લસ E બાર મતલબ E નહીંની સંભાવના 0.95. હવે બંનેનો સરવાળો કરી જોઈએ તો 0.05 પ્લસ 0.95. એક વાત યાદ રાખવાની, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. 5 5 10 ની 0 વધી આવશે 1, 9 1 10 ની 0 વધી આવશે 1, 1 પ્લસ 0 એટલે 1 અને પોઈન્ટની નીચે પોઈન્ટ તો 1.00 મતલબ પાછળના 0 પોઈન્ટ પછીના 0 ગણાય નહીં. તો આપણને જવાબ શું મળ્યો? 1. મતલબ આપેલું વિધાન કેવું છે? ખરું છે, સાચું છે. ઓકે, નંબર 20 ફરી એક વખત આવી ગયો 53 રવિવાર વાળો. યાદચ્છિક રીતે પસંદ કરેલા લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 રવિવાર આવે એની સંભાવના શોધો. તો સૌ પ્રથમ રવિવાર આવે, સોમવાર આવે કીધું હોય એટલે નીચે તો આંખ બંધ કરીને 7 લખી જ દેવાના. ઓકે, અને આપણને શું કીધું છે કે યાદચ્છિક રીતે પસંદ કરેલ લીપ વર્ષ ન હોય તેવો વર્ષ. જો લીપ વર્ષ ન હોય તો મતલબ એની અંદર 365 દિવસ હોય. જેટલા દિવસ હોય એને 7 વડે ભાગી દેવાના. ચલો ભાગીએ. 7 ચોક 28, 7 પંચા 35, 1 5, 7 દુ 14. હવે આપણી પાસે 1 વધશે તો નીચે કેટલા વધ્યા? 1. જે શેષ વધે એ આપણો અંશ મતલબ ઘટના એ માટેના શક્ય પરિણામો. તો ઉપર લખી દઈએ આપણે 1 અને નીચે 7. તો 1/7 આપણને શું મળી ગઈ? એની સંભાવના. બહુ જ સરળ રીતે આપણે સમજ્યા કે આપણી પાસે જેટલા દિવસો હોય એને 7 વડે ભાગી દેવાના. જે શેષ મળે આપણને, અહીંયા આગળ શેષ કેટલી મળી આપણને? 1. તો એ 1 શું આવશે આપણી પાસે? અંશમાં ઘટના એ માટેના શક્ય પરિણામો. અને વાર વાળો દાખલો હોય એટલે નીચે તો શું આવે? 7 જ આવે. કારણ કે રવિવારથી લઈને શનિવાર સુધી, સોમવારથી લઈને રવિવાર સુધી આપણી પાસે 7 જ વાર હોય. તો 1/7 આપણને શું મળી ગઈ? એની સંભાવના. હવે માની લો કે આપણને એમ કીધું હોત કે લીપ વર્ષ હોય તો એ વર્ષની અંદર 53 રવિવાર આવે એની સંભાવના કેટલી? એને પણ આપણે ગણી દઈએ. તો એ પણ આપણને જો એક્ઝામમાં આવે તો આવડી જવું જોઈએ. અને લીપ વર્ષ હોય તો કેટલા દિવસ હોય? 366. જેટલા દિવસ હોય એને 7 વડે ભાગી દઈએ તો 7 પંચા થશે 35. કેટલા વધશે? 1 અને 6 તો 7 દુ થશે 14. શેષ કેટલી મળી આપણને? 2. મતલબ ઉપર આવશે 2, નીચે તો 7 ફિક્સ. તો એની સંભાવના કેટલી હોય? 2/7. ઓકે, લીપ વર્ષ ન હોય તો 1/7, લીપ વર્ષ હોય તો 2/7. આપણને ગણતા આવડી જવું જોઈએ. ઓકે, આની સંભાવના 1/7 મળી ગઈ. હવે અહીંયા આગળ આપણને 4 1 જેવા ખાલી જગ્યા પૂછેલી છે. સૂર્ય પશ્ચિમમાં આથમે, સૂર્ય પશ્ચિમમાં ઉગે, સૂર્ય પૂર્વમાં ઉગે કે પૂર્વમાં આથમે. એક વાત ખબર પડી જવી જોઈએ, ચોક્કસ ઘટનાની સંભાવના 1 અને અશક્ય ઘટનાની સંભાવના 0. સૂર્ય પશ્ચિમમાં આથમે, ધ્યાનથી વાંચો, પશ્ચિમમાં આથમે સીધી વાત છે તો એની સંભાવના 1 થાય. સાચી ઘટના છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે, હવે ઉગે તો નહીં મતલબ અશક્ય ઘટના 0. સૂર્ય પૂર્વમાં ઉગે, વાહ ભાઈ વાહ, એ તો સાચી ઘટના તો સંભાવના 1. પૂર્વમાં આથમે નહીં તો ક્યાં ઉગે? પૂર્વમાં આથમે તો પશ્ચિમમાં ઉગે? ના, ખોટી સંખ્યા મતલબ અશક્ય ઘટના સંભાવના 0. ઓકે, પૂર્વમાં આથમે તો પશ્ચિમમાં આથમવો જોઈએ. અહીંયા આગળ પૂર્વમાં આવે મતલબ ખોટું આપ્યું. ડન, સંભાવના 0. નંબર જોઈએ 25મો. શું કીધું છે? 1 થી 15 સુધીની સંખ્યાઓમાંથી પસંદ કરેલ સંખ્યા અવિભાજ્ય હોય તેની સંભાવના શોધો. હવે અવિભાજ્ય સંખ્યા હોય, હવે સૌપ્રથમ એટલી તો ખબર પડી ગઈ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? એવી સંખ્યા કે જેના બીજી કોઈ સંખ્યા વડે ભાગી ના શકાય. 1 થી 15 સુધીની સંખ્યા મતલબ નીચે કુલ શક્ય પરિણામોની સંભાવના 15. કુલ શક્ય પરિણામોની સંખ્યા 15. હવે એવી 1 થી 15 ની અંદર ટોટલ કેટલી સંખ્યા આવે જે અવિભાજ્ય હોય? તો ગણીએ. પહેલા તો 1 તો વિભાજ્ય પણ નહીં, અવિભાજ્ય પણ નહીં. 2 1 આવશે અવિભાજ્ય, 3 પણ અવિભાજ્ય, 5 પણ અવિભાજ્ય, 6 વિભાજ્ય આવશે, 7 અવિભાજ્ય, 8 વિભાજ્ય આવશે, 9 પણ વિભાજ્ય આવશે. પછી આવશે સીધું 11. 11 એ અવિભાજ્ય કહેવાય અને 13 એ અવિભાજ્ય કહેવાય. તો આપણને ટોટલ એવી 6 સંખ્યા મળી કે જે કેવી હોય? અવિભાજ્ય હોય 1 થી 15 ની અંદર. તો ઘટના એ માટેના શક્ય પરિણામો 6. કઈ જે સંખ્યા રહી અવિભાજ્ય સંખ્યાઓ છે? એક તો 2, 3, 5,
7 11 અને 13 ટોટલ 6 સંખ્યાઓ રહી એ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે પાસાના ઉછાળી અથવા તો કોઈ બી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરીએ, આપણે શું આપ્યું છે? પસંદ કરવાની હોય અવિભાજ્ય સંખ્યા. આપણે યાદચ્છિક રીતે કોઈ પણ પસંદ કરીએ તો આ 6 માંથી જ એક હશે. તો ઘટના એ માટેના શક્ય પરિણામો 6 અને 1 થી 15 સુધીની સંખ્યા હતી, મતલબ ઘટના એ માટેના શક્ય પરિણામો 15. તો આના છેદ ઉડાડીએ તો અહીંયાથી 3 કટ થાય એટલે 5, અહીંયાથી 3 કટ થાય એટલે 2, તો 2/5 આપણને શું મળી જાય? આની સંભાવના. તો આનો જવાબ આપણને શું મળશે? તો કે 2/5. ઓકે, તમે 6/15 લખીને છેદ નહીં ઉડાડો તો પણ કોઈ વાંધો આવશે નહીં. હવે નેક્સ્ટ નંબર 26. આ 80 ગુણની પરીક્ષા. હવે એટલું તો ખબર પડી ગઈ, 80 ગુણની પરીક્ષા. તો નીચે કુલ શક્ય પરિણામો 81. જેટલા ગુણની પરીક્ષા હોય એની અંદર એક એડ કરી દઈએ એટલે એ આપણા શું થઈ જાય? કુલ શક્ય પરિણામોની સંખ્યા ગુણવાળા દાખલાની અંદર. ઓકે, 80 ગુણની પરીક્ષામાં તમને 60 થી વધુ ગુણ મળે એની સંભાવના કેટલી? નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા તો 81 ફિક્સ થઈ ગઈ. 80 ગુણની પરીક્ષા છે અને 60 કરતા વધારે ગુણ મળે, મતલબ 60 નહીં મળે. 61 થી લઈને 80 સુધી, 61 થી લઈને 80 સુધી તમે ગણશો તો ટોટલ 20 સંખ્યા મળશે. તો કાં તો તમને 61 મળી શકે, 62 મળી શકે, 63, 64, 65, 80 સુધી કોઈ પણ માર્ક્સ મળી શકે. મતલબ ટોટલ કેટલા રહ્યા? 61 થી લઈને 80 સુધી ટોટલ 20 સંખ્યા રહી. તો એ 20 માંથી તમને કોઈ પણ માર્ક્સ મળી શકે. તો ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા? તો કે 20 અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 81. તો શું જવાબ મળે? 20/81. 60 કરતા વધુ મતલબ 60 લેવાના નહીં, 60 થી વધુ મતલબ 61 થી 80 ટોટલ 20 સંખ્યા થશે. તો 20 માંથી તમને કોઈ પણ માર્ક્સ મળી શકે. તો 20 એની સંભાવના નહીં, 20 ઘટના એ માટેની સંખ્યા થશે. તો ઘટના એના શક્ય પરિણામોની સંખ્યા 20 ભાગ્યા નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 81. 26મો દાખલો પૂરો. 20/81 આપણને શું મળી ગયો? એનો જવાબ મળી ગયો. હવે જોઈએ નંબર 27. શું કીધું છે આપણને? કે પ્રયોગની તમામ મૂળભૂત અથવા તો પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. ખરું કે ખોટું? બહુ સાચી વાત. દરેક ઘટના જે રહી એ ઘટના મૂળભૂત ઘટના હોય, પ્રાથમિક ઘટના હોય એની સંભાવનાનો સરવાળો 1 થાય. સાચું વિધાન. ખાલી જગ્યા એ ઘટનાની સંભાવના ન હોઈ શકે. ઘટનાની સંભાવના તો બધું હોઈ શકે, પણ 15%. ઘણા લોકોને એવું છે કે સંભાવનાનો સરવાળો 1 થાય તો 15 ના આવી શકે. એવું ના હોય. 15% કીધા છે. એ 15% 1 ના પણ 15% હોઈ શકે, 5 ના પણ 15% હોઈ શકે, 10 ના પણ 15% હોઈ શકે. 1 ના 15% મતલબ 0.15 મળે. શું કોઈ ઘટનાની સંભાવના 0.15 ના હોઈ શકે? આપણને આપ્યું કે ઘટના એની સંભાવના 0.15, તો એ નહીંની સંભાવના શું? તો એકદમ સરળતાથી આપણને મળી જાય. 2/3 કરીશું એટલે આપણને કેટલો જવાબ મળશે? 0. કોઈ સંખ્યા મળશે. તો એ પણ શું ઘટનાની સંભાવના ના હોઈ શકે? હોઈ શકે, પણ ક્યારે પણ ઘટનાની સંભાવના ઋણ ના હોય. 0 થી 1 ની વચ્ચે જ હોય. કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ હોઈ શકે નહીં. તો કઈ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો કે -1.5 એ ઘટનાની સંભાવના ન હોઈ શકે. તો શું જવાબ આવશે? -1.5. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવના 0 છે. સાચું કે ખોટું? ઘણા લોકો સૂર્ય પૂર્વમાં ઉગે, બરાબર ભાઈ, સાચું સાચું. આપણે આપેલું વિધાન સાચું ફટ દઈને સાચું કરી દીધું. ના, ધ્યાનથી સમજો. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવના 0. સૂર્ય પૂર્વમાં ઉગે એટલે શું થઈ? એ સાચી ઘટના થઈ. અને એની સંભાવના કેટલી થાય? તો કે 1 થાય. હવે એની પૂરક ઘટના મતલબ એના કરતા ઉલટી ઘટના. ઉલટી ઘટના મતલબ શું? કે સૂર્ય પૂર્વમાં ના ઉગે. પૂર્વમાં ના ઉગે તો શેમાં ઉગે? પશ્ચિમમાં ઉગે. તો સૂર્ય પશ્ચિમમાં ઉગે એની સંભાવના 0. વાહ ભાઈ, સાચી જ વાત. તો આનો પણ જવાબ તો શું આવશે? સાચો જ આવશે. પણ ડાયરેક્ટલી સાચો કરી દેવાનો નહીં. પહેલા સમજવાનું કે આપણને શું કીધું છે રકમની અંદર, એના પછી આપણે વિચારવાનું કે જવાબ સાચો આવશે કે ખોટો આવશે. ઓકે, તો સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના તો શું થાય? 1 થાય. પણ આપણને શું આપ્યું છે? સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટના મતલબ એની ઉલટી ઘટના. ઉલટી ઘટના મતલબ શું? તો કે સૂર્ય પૂર્વમાં ના ઉગે, પૂર્વમાં ના ઉગે તો પશ્ચિમમાં ઉગે, મતલબ સૂર્ય પશ્ચિમમાં ઉગે એની સંભાવના 0 છે. સાચું કે ખોટું? તો કે સાચું. ઓકે, અહીંયા આગળ આપણને 1 આપ્યું હોય તો ઘણા લોકો ડાયરેક્ટલી એવું જ વિચારે કે સૂર્ય પૂર્વમાં ઉગે તે 1 એ સાચું, પણ સૂર્ય પૂર્વમાં ઉગે અને 0 જોઈને તમે ખોટું કરી દો તો એ પણ જવાબ ખોટો પડે. એટલે ધ્યાનથી પહેલા આપણે રકમ વાંચવાની, એના પછી વિચારવાનું, પછી જવાબ લખવાનો. ઓકે, નંબર 30 જોઈએ. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંક યુગ્મ હોવાની સંભાવના શોધો. શું કીધું છે? એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ. પહેલા તો ગણી લઈએ કે એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ. તો એક પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી સ્ટાર્ટ થાય. 1 2 3 4 100 200 1000 5 10 15 20000 આગળ સુધી જઈ જાય. અને એક અંકની જ કીધી છે તો એક અંકની સંખ્યા 9 એ પૂરી થઈ જાય. મતલબ 1 થી 9 સુધીની કેટલી સંખ્યા છે આપણી પાસે? ટોટલ 9. તો નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 9 અને ઉપર શું આવશે? ઘટના એ માટેના શક્ય પરિણામો. ઘટના એ શું કીધી છે? કે એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી એક અંક યુગ્મ હોવાની સંભાવના. હવે 1 થી 9 સુધીની સંખ્યામાં યુગ્મ સંખ્યાઓ કઈ? યુગ્મ મતલબ બેકી સંખ્યા. 2 4 6 8 10 12 એ બધી યુગ્મ કહેવાય.
અને 1 3 5 7 જેને આપણે અયુગ્મ કહીએ, જેને આપણે એકી સંખ્યા કહીએ. અહીંયા આગળ યુગ્મ કીધી તો 1 થી 9 ની અંદર યુગ્મ સંખ્યા કહી તો કે 2 4 6 અને 8 ટોટલ એવી 4 સંખ્યાઓ રહી કે જે યુગ્મ હોય. તો એ 4 માંથી જ કોઈ એક સંખ્યા હોય તો ઘટના એ માટેના શક્ય પરિણામોની સંખ્યા 4, નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 9. તો શું જવાબ મળે? 4/9. ઓકે, અહીંયા આપણને ખરું ખોટું પૂછ્યું, કોઈ ઘટનાની સંભાવના -1.5 હોઈ શકે. સાચું કે ખોટું? ખોટું, ના હોઈ શકે. ઓકે, આની અંદર આપણને શું પૂછે કે કોઈ ઘટનાની સંભાવના -1.5 હોઈ શકે. સાચું કે ખોટું? ના હોઈ શકે, મતલબ ખોટું. ઓકે, સરળતાથી આપણે એને સમજવાનું. પાસાના એક વખત ઉછાળવામાં આવે, ઉછાળતા 6 નો અંક ન મળે તેની સંભાવના શોધો. પહેલા તો પાસાનો ઉછાળ્યો મતલબ એની અંદર ટોટલ 6 અંક હશે. 1 2 3 4 5 અને 6. એ 6 માંથી જ કોઈ એક આવશે, મતલબ કુલ શક્ય પરિણામોની સંખ્યા 6. અને 6 નો અંક ના મળે, 6 નો અંક ના મળે તો શું મળે? 1 થી 5 માંથી જ કોઈ એક અંક મળે. મતલબ ઘટના એ શું થઈ કે 6 સિવાય ગમે તે મળે, 6 સિવાય આ 5 માંથી ગમે તે મળી શકે. તો ઘટના એ માટેના શક્ય પરિણામો 5/6. 6 નો અંક ના મળે તો આપણને 1 પણ મળી શકે, 2 3 4 5 આ 5 માંથી કોઈ પણ સંખ્યા મળી શકે. મતલબ ઘટના એના શક્ય પરિણામોની 5 અને પાસો ઉછાળે મતલબ કુલ શક્ય પરિણામોની સંખ્યા 6. આપણા 32 MCQ નો અહીંયા આગળ શું થઈ ગયું? સોલ્યુશન પૂરું થઈ ગયું. આજના વિડીયોની અંદર આપણે સંભાવના ચેપ્ટરના MCQ ને સોલ્વ કર્યા. ઓકે, અને એના પહેલા આપણા આંકડાશાસ્ત્રના MCQ ને પણ શું કર્યા હતા? સોલ્વ કર્યા હતા. જો આજના વિડીયોની અંદર તમે પહેલા તો કમેન્ટ કરજો કે તમને 32 માંથી કેટલા MCQ તમે જાતે સોલ્વ કર્યા અને સાચા પડ્યા, તમે કેટલા MCQ ગણી શક્યા. ઓકે, એક વખત કમેન્ટ કરજો. બીજા નંબરની અંદર ખબર પડી ગઈ હોય વિડીયોની અંદર દરેક દાખલામાં તો એનો જવાબ તો તમે કમેન્ટ કરજો. કે એવો કોઈ દાખલો હોય કે જે તમને ના ફાવતો હોય એ પણ નંબર કમેન્ટ કરજો. એનું આપણે સોલ્યુશન અલગ વિડીયો બનાવીને મૂકી દઈશું. ઓકે, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. એ સિવાય ચેપ્ટર નંબર 14 પત્યું, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રના પણ MCQ આવી ગયા છે, ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીના પણ MCQ આવી ગયા છે. દરેકે દરેકની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એ સિવાય પેપર સોલ્યુશનના વિડીયો પણ હવે ટૂંક સમયમાં આવી રહ્યા છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં ઘંટડી દેખાતી છે એના ઉપર ક્લિક કરી દેજો, જેથી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળી જાય. જેટલા પણ નવા વિડીયો આવતા રહે એને જોતા રહેજો. MCQ બહુ જ સરળ, એકદમ સરળ એવા MCQ આવશે બોર્ડ એક્ઝામમાં કે 24 MCQ ને તમારે સોલ્વ કરતા 20 મિનિટ પણ નહીં થાય. બરાબર, રકમ વાંચી જવાબ આવી જશે, રકમ વાંચી જવાબ આવી જશે એવા દાખલા હશે. બરાબર, એટલે કહું છું MCQ નું જેટલું વધારે સોલ્યુશન કરશો એટલું તમારા માટે વધારે સારું રહેશે અને દાખલા ગણવા માટે બહુ સારો સમય મળી રહેશે. ઓકે, કારણ કે કોયડાના બીજા ત્રિકોણમિતિના ઉપયોગોના એ દાખલાના આપણે સમય આપવો પડશે. ઓકે, તો MCQ ફટાફટ સોલ્વ કરવા પડશે. આજના વિડીયોમાં અહીંયા સુધી 32 માંથી તમારે કેટલા સાચા પડ્યા એ પણ કમેન્ટ કરજો. અને તમારા 3 માર્ક્સ આ વિડીયો જો તમે અંત સુધી ધ્યાનપૂર્વક જોયો અને તમે એને જાતે ગણવાનો ટ્રાય કર્યો છે, ગેરંટી તમારા 3 માર્ક્સ આ ચેપ્ટરના પાક્કા થઈ ગયા. ઓકે, કોઈ તમારો આખા ચેપ્ટર નંબર 1 થી 14 માં ક્યાંય પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો, એનું સોલ્યુશન આપણે નીકાળી દઈશું. અને ટૂંક સમયમાં MCQ ના સોલ્યુશનના વિડીયો આવી જશે. મતલબ પેપરના 24 MCQ નું સોલ્યુશન, પેપર સોલ્યુશનના વિડીયો મળી જશે. વન શોટ રિવિઝન પણ આવી રહ્યા છે, MCQ સોલ્યુશન પણ આવી રહ્યું છે, પેપર સોલ્યુશનના વિડીયો પણ આવી રહ્યા છે, IMP ટોપિકના પણ વિડીયો આવી રહ્યા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બોર્ડ એક્ઝામ 2025 ની પ્લેલિસ્ટની લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરી દો. જેટલા વિડીયો જોવા મળે દરેકે દરેક વિડીયો જોઈ લો. એ જે વિડીયો જુઓ એની અંદર મેં જેટલા પણ ટોપિક કરાયા છે 100% એ દરેકે દરેક બોર્ડની એક્ઝામ હશે અને હશે જ. તમારા 80 થી 80 માર્ક્સ લાવવા માટે એ જ પ્લેલિસ્ટ તમને મદદ કરશે, હું તમને ગેરંટી કહું છું. ઓકે, તો આજના વિડીયોમાં અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.